નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાના વિકાસના કામોની ગુણવત્તા પર ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં વોકિંગ ટ્રેક પર એક મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે. વડોદરાના ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેક પર મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે. ગાર્ડનમાં બનેલો વોકિંગ ટ્રેક ગતરોજ રાત્રે અચાનક ઘસી પડતા આસપાસના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ ભૂવાના કારણે આખો વોકિંગ ટ્રેક અત્યારે અત્યંત જોખમી બની ગયો છે. કોંગ્રેસના વોર્ડ પ્રમુખ અને સ્થાનિક હાર્દિક આમોદિયાનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના કારણે જ આ સ્થિતિ સર્જાઈ છે. જો આ 30 વર્ષથી 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આ ખાલી કમિશનગીરીથી ચાલતી આ કોન્ટ્રાક્ટ દ્વારા પદ્ધતિ દેખાઈ આવે છે. પહેલાં તો રોડ પર ભૂવા પડતા હતા, સમજતા હતા, પણ હવે તો જે વોકિંગ ટ્રેક છે જે ગોત્રી ગાર્ડનમાં આવેલો છે એ વોકિંગ ટ્રેક પર બી ભૂવા પડવા મળ્યા છે. એટલે તમે વિચારી શકો છો કે કેટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે. આમાં કયો કોન્ટ્રાક્ટર છે એને પહેલાં તો બ્લેકલિસ્ટ કરવો જોઈએ. અને જે કોર્પોરેટરો ધારાસભ્યો જે ફોટો સેશન કરવા માટે આવી જતા હોય છે, તો આ જે ભૂવો પડ્યો છે ત્યાં બી એમને આવીને ફોટો સેશન કરાવવું જોઈએ કે ભાઈ આ અમે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ સમયે બી આટલા 35 વર્ષ પછી બી ચાલવાના વોકિંગ ટ્રેક પર બી ભૂવા પડે. તો એક મેસેજ આપવા માગું છું જે જનતાને બી કે આપણે જ્યારે વોટ આપીએ છીએ તો વિચારીને વોટ આપવા જોઈએ, કારણ કે 35 વર્ષથી આ લોકોને સત્તા આપી છતાં આપણને આપ્યું શું તો કે ખરાબ રોડ રસ્તા. હવે તો સારા ટ્રેક બી નથી આપી શકતા ચાલવા માટે. એટલે આ હવે ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, આ લોકોને સ્પષ્ટ જાકારો આપો, નહીં તો આ લોકો સામ દામ દંડ ભેદ કરીને બી લોકોને દબાઈ રહ્યા છે અને જીતી રહ્યા છે. પણ આ તમને સ્પષ્ટ સંદેશ લોકો જે આરોગ્ય સુધારવા માટે આવતા હોય છે એની જગ્યાએ મને તો એવું લાગે છે કે અહીંયા લોકો ફ્રેક્ચર કરવા માટે આવતા હોય એવું લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂવા પડવાની ઘટનાને લઈને વોકિંગ ટ્રેકને બંધ કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ જનતાના નાણાંનો વેડફાટ કરનારી જવાબદાર એજન્સી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પ્રબળ બની છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.